ज्ञानमूर्तिम् नन्दातीतं गगनसदृशम् तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलम् सर्वधी साक्षीभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरु तं नमामि। ॐ शिवभूषितगरान् नवनीरदाभा पीताम्बरा गरुडबिम्बफला धरोष्टा पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रा कृष्णा परम किमपि तत्त्वमहं न जाने। अञ्जनीगर्भसम्भूतं कपीन्द्रं सचिवोत्तमम् रामप्रियं नमस्तुभ्यं हनुमन् रक्ष सर्वदा योगीन्द्राय नमः तस्मै शुकाय ब्रह्मरूपिणे संसार सर्पदष्टं विष्णुरात्मं बोलिए बाल कृष्ण लाल कृष्ण गोविंद गोविंद गोपाला जय मुरली मनोहर नंदलाला जय मुरली मनोहर नंदलाला जय मुरली मनोहर नंदलाला जय मुरली मनोहर नंदलाला गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद मुरली मनोहर नंदलाला जय मुरली मनोहर नंदलाला जय मुरली मनोहर नंदलाला गोविंद गोविंद गोपाला गोविंद गोविंद गोपाला गोविंद गोविंद गोपाला गोविंद गोविंद गोपाला जय मुरली मनोहर नंदलाला जय मुरली मनोहर नंदलाला जय मुरली मनोहर नंदलाला जय मुरली मनोहर नंदलाला गोविंद गोविंद गोपाला गोविंद गोविंद
જય મુરલી મનોહર નંદલાલા. શ્રી કૃષ્ણ રાધા વર્ગો કુલેશ ગોપાલ ગોવર્ધન વિષ્ણુ જી હવે પીબસવા મૃત મેત દેવ ગોવિંદ દામો ધર્માધવે ગોવિંદ દામો ધર્માધવે જન્માન્યસ્ય તો યનવયાદિતરા સ્વાર્થિશ્ચ વિઘ્નસ્વરા તેને બ્રહ્મરદ્ધાદિ કવયે મહ્યન્તિ યત્સૂરયા તેજો વારિમૃદા યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. સત્કર્મની અંદર અનેક પ્રકારના વિઘ્નો આવે અને આ વિઘ્નો ન થાય, વિઘ્નોની શાંતિ માટે થઈ અને દરેક કાર્યના આરંભની અંદર મંગલાચરણ કરવામાં આવે છે. શાસ્ત્રમાં તો ત્યાં સુધી કહ્યું છે કે દેવતાઓ પણ સત્કર્મની અંદર વિઘ્ન કરે. એને એમ થાય કે આ મારા જેવો થશે, મારી પદવી જૂટવાઈ જશે. જેનું મંગલમય આચરણ, એનું ધ્યાન કરવું, એને મંગલાચરણ કહ્યું કહેવાય. પ્રત્યેક કાર્યના આરંભની અંદર, શરૂઆતની અંદર મંગલાચરણ. ભાગવતજીની અંદર 3 મંગલાચરણો આવે. પ્રથમ સ્કંદની અંદર વ્યાસ મુનિનું મંગલાચરણ, બીજા સ્કંદની અંદર સુખદેવજીનું અને સમાપ્તિની અંદર સુત પુરાણીનું મંગલાચરણ આવે. સવારમાં મંગલાચરણ કરો, ભગવાનના મંગલમય ગુણોનો વાદ કરો. બપોરના મંગલાચરણ કરો અને રાત્રે સૂતા પહેલા મંગલાચરણ કરો. ગોવિંદ દામોદર સ્તોત્રની અંદર વર્ણન કરવામાં આવ્યું છે કે સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ દેહાવસાને ઇદમેવ જાપ્યમ ગોવિંદ દામો ધર્માધવે. સુખાવસાને, સુખની અંદર ભગવાનને યાદ કરો. દુઃખાવસાને, દુઃખ પડે ત્યારે પણ ભગવાનને યાદ કરો. અને દેહાવસાને એટલે કે અંત સમયે યાદ કરો. 3 વખત
ભાગવતજીની અંદર મંગલાચરણ, જીવનના 3 સોપાનની અંદર મંગલાચરણ, દિવસના 3 ભાગની અંદર મંગલાચરણ. અને ત્યારે જ તાપત્રય વિનાશાય, 3 પ્રકારના તાપ ભગવાન નાશ કરે. ઈશ્વરના સ્વરૂપો અનેક છે, પણ તત્વ એક જ રહેલું છે. દીવાનો પ્રકાશ પીળા કલરનો છે, પણ એ દીવાની આગળ આપણે જેવા રંગનો કાચ રાખીશું એવા રંગનો પ્રકાશ આપણને જોવા મળશે. એમ ભગવાન એક જ છે, પણ માણસની વૃત્તિઓ જુદી જુદી હોવાથી એને જુદા જુદા સ્વરૂપો ધારણ કરવા પડ્યા છે. અને જેવા ભાવથી ભગવાન ગીતામાં એમ કહે છે ને કે હે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. જેવા ભાવથી જીવ મને ભજે ને એવો એની સામે થઈને ઊભો રહું. અને એટલે જ વ્યાસજીએ મંગલાચરણની અંદર કોઈ પણ દેવનું નામ નથી લીધું કે અમે શંકરનું ધ્યાન કરીએ, કે અમે વિષ્ણુનું ધ્યાન કરીએ, કે અમે માતાજીનું ધ્યાન કરીએ. એણે તો શું કહ્યું છે? સત્યમ પરમ ધીમહિ, સત્ય સ્વરૂપ એવા પરમાત્માનું ધ્યાન કરીએ. કારણ કે સત્યના સ્વરૂપની અંદર કોઈ દિવસ ફેરફાર થતો નથી. સત્ય અબાધિત છે, સત્ય અવિનાશી છે. ધ્યાનની અંદર કોઈનું ચિંતન ન કરો, ધ્યાનની અંદર કોઈ જીવનું ધ્યાન ન કરો. ધ્યાન કરો કેવળ એક નારાયણનું, કનૈયાનું ધ્યાન કરો. કોઈ દિવસ જળ વસ્તુનું કે બીજી કોઈ વસ્તુઓનું ધ્યાન ન. અને પરમાત્માનું ધ્યાન જ્યારે કરવા બેસીએ ને ત્યારે પ્રથમ સંસારિક વિષયો એ ધ્યાનની અંદર વિઘ્ન કરે. જો તમે સર્વ પ્રકારની પ્રવૃત્તિ છોડી અને જ્યારે નિવૃત્તિની અંદર બેસો ત્યારે તમને પ્રવૃત્તિના જ વિચાર આવે અને એ વિચારોમાં અટવાય અને માણસ ધ્યાન નથી કરી શકતો. અને જ્યારે એવી પ્રવૃત્તિ છોડીને નિવૃત્તિમાં બેસી અને જ્યારે આવા વિચારો આવે અને વિચારો જ્યારે મનને સ્થિર ન થવા દે ત્યારે મોટેથી કૃષ્ણનું કીર્તન કરો. કેમ કે કૃષ્ણનું કીર્તન કરવાથી કનૈયો હૃદયની અંદર આવીને બેસે છે. આપણે રામ રામ બોલતા હોઈએ ને તરત આપણા હૃદયની અંદર એનો પડઘો પડે છે. રામ બોલતા હોય ત્યારે આપણા મનમાં રામ હોય, આપણા હૃદયની અંદર રામ હોય. અને રામ રામ શબ્દ શરૂ થાય ને એટલે રામ નામનું એક આખું જ ચક્ર આપણા શરીરની આજુબાજુ ફરવા લાગે છે. એનો ધ્વનિ, એનો તરંગ, એનું વાતાવરણ બને. અને આ વાતાવરણ એ જીવને પ્રવૃત્તિ છોડી નિવૃત્તિની અંદર સ્થિર કરે. જ્યારે પ્રવૃત્તિમાંથી નિવૃત્તિમાં જવું હોય, ધ્યાનમાં મન સ્થિર ન થાય તો મોટેથી કૃષ્ણનું કીર્તન કરો. પરમાત્માનું ધ્યાન કરવાથી મનની શુદ્ધિ થાય છે. મનની શુદ્ધિ દાન દેવાથી થતી નથી, સ્નાન કરવાથી થતી નથી. મનની શુદ્ધિ થાય છે ધ્યાન કરવાથી. દાન કરવાથી દ્રવ્યની શુદ્ધિ થાય અને સ્નાન કરવાથી શરીરની શુદ્ધિ થાય છે. સંસારનું ચિંતન કરી અને બગડી ગયેલું મન ધ્યાનની અંદર સ્થિર રહે નહીં અને એ સ્થિરતા ન પામે એટલા માટે થઈ અને કૃષ્ણનું કીર્તન કરવું, જેથી કરીને મન સ્થિર થઈ જાય. આ શરીર જેવી મલિન વસ્તુ આ દુનિયાની અંદર કોઈ નથી. આ શરીરથી ઈશ્વરને મળી શકાતું નથી. કેવળ મનથી ઈશ્વરને મળી શકાય છે. શરીર સાથે આવવાનું નથી, છતાં આપણે શરીરનું ધ્યાન રાખીએ છીએ. શરીરને કેટલું સાચવીએ, કેટલું શણગારીએ, એનું પાલન પોષણ કરીએ. પણ મર્યા પછી જે સાથે આવવાનું છે મન, એ મનનું આપણે ધ્યાન રાખતા નથી. મનને આપણે જે તે વિષયોની અંદર જવા દઈએ છીએ. ન કરવાની પ્રવૃત્તિઓ એની પાસે આપણે કરાવીએ. ધ્યાનની પરિપક્વ દશા છે સમાધિ.
ધ્યાન કરતા કરતા સમાધિ સ્વરૂપ થઈ જવાય. ભાગવતની અંદર વારંવાર આવે, જપ કરો, ધ્યાન કરો. એ પુનરુક્તિ દોષ નથી, પણ કોઈ સિદ્ધાંતને મનની અંદર ઠસાવવો હોય ને તો એ વારંવાર કહેવો પડે છે. સત્ય સ્વરૂપ એવા પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ. સત્યના સ્વરૂપની અંદર ફેરફાર થતો નથી. એટલે જ ભગવાનને આપણે સત્ય સ્વરૂપ કહીએ છીએ. મહાભારતનું જ્યારે યુદ્ધ પૂરું થયું અને પાંડવોને લઈને કૃષ્ણ માં ગાંધારીને મળવા ગયા. ગાંધારીએ કૃષ્ણને જોયા અને જોતા વેત એને શાપ આપી દીધો કે મારા વંશનું તે નિકંદન કાઢી નાખ્યું, જા તારા વંશની અંદર એ કોઈ નહીં રહે. ભગવાન હસવા લાગ્યા, નહીતર માએ શાપ દીધો હતો. પણ આ સત્ય સ્વરૂપ એવા અવિનાશી છે, સત્યના સ્વરૂપના ફેરફાર થતો નથી. ભગવાન ચલાયમાન થયા નથી, ઉલટાના હસવા લાગ્યા, કહેવા લાગ્યા કે માં બહુ સારું કામ કર્યું. આ ભૂમિનો ભાર તો મેં હળવો કર્યો, કૌરવોનો નાશ કર્યો, નરકાસુર વગેરે રાજાઓનો નાશ કર્યો, દંતવક્ત્ર શિશુપાલ, પણ મારાઓનો હું નાશ કેમ કરીશ વિચાર કરતો તો સારું થયું તે મને આશીર્વાદ આપ્યો કે મારા વંશમાં કોઈ ન રહે. બહુ સારું કર્યું. એવા સત્ય સ્વરૂપ એવા પરમાત્માને નમન કરવાનું છે. અને એટલે જ એવા ભગવાનની સ્તુતિ કરતા લખાયું છે કે શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ. એના આકારમાં કોઈ દિવસ ફેર થતો નથી. આવા ભગવાનના દર્શન કરો. આવું ભગવાનનું કોઈ ચિત્ર હોય, કોઈ મૂર્તિ હોય, કોઈ દેવસ્થાન હોય, એની સામે પલાઠી મારીને બેસી જાઓ, એ મૂર્તિનું મનની અંદર ધ્યાન કરો. મંદિરની અંદર દર્શન કર્યા પછી ઓટલા ઉપર બેસવાનો રિવાજ કોઈ સમજતું નથી. ઘણાને અમે જોઈએ મંદિરની અંદર દર્શન કરવા જઈએ એટલે આમ દર્શન કરે, જલ્દી દર્શન કરે, આમ જરીક બેસી લે, બેસીને ફટાક દઈને ઊભા થઈ જાય. એમ કે આવું કરવું પડતું હોય એમ. પણ શું કામ કરવું પડે છે એ કોઈ જાણતું નથી. મંદિરમાં દર્શન કર્યા પછી એના ઓટલે બેસવું પડે, એની ઓસરીમાં બેસવું પડે, ભગવાનની સન્મુખ બેસવું પડે. બેસી અને જે દર્શન ગર્ભગૃહની અંદર કર્યું છે એ આપણા હૃદય ગ્રહની અંદર ઉતારવાનું છે. લૌકિક વાતો કરવા માટે મંદિરનો ઓટલો નથી. મંદિરનો ઓટલો છે દર્શનને હૃદયની અંદર ઉતારવા માટે. અને એટલે જ વ્યાસજીએ કોઈ વિશિષ્ટ સ્વરૂપનું નામ નથી આપ્યું. કારણ કે આ સંસારની અંદર અનેક પ્રકારના લોકો અને લોકોની રુચિ મતિ જુદી જુદી છે. આપણે કહીએ ને તુંડે તુંડે મતિ ભિન્ના. ત્રયી સાંખ્યમ યોગ પશુપતિમતં વૈષ્ણવમિતિ પ્રભિન્ને પ્રસ્થાને પરમિદમદ પથ્યમિતિ ચ રુચિનાં વૈચિત્ર્ય જજુકુટિલનાના પથજુષા નૃણામેકો ગમ્યમ તમસી પયસામર્ણવૈવા. લોકોની રુચિ જુદી જુદી છે, પંથો ઘણા છે, વાડાઓ ઘણા છે. એટલે વ્યાસજીને એમ થયું કે હું કૃષ્ણને નમન કરી એમ લખીશ તો માનશે કે આ વૈષ્ણવોનો ગ્રંથ છે. શિવવાળા એનો વિરોધ કરશે, શક્તિવાળા વિરોધ કરશે. એટલે વ્યાસજીએ બહુ બુદ્ધિમાં વાપરી છે અને કેવળ લખ્યું છે કે સત્યમ પરમ ધીમહિ. કબીરે કહ્યું છે કે કબીર કુવા એક હૈ પનિહારી અનેક, બર્તન તો ન્યારે ન્યારે ભય પર પાની સબ મેં એક.
સત્ય અવિનાશી છે, સત્ય અબાધિત છે, સત્યના સ્વરૂપની અંદર કોઈ પ્રકારનો ફેર થતો નથી. અને એટલે જ ભગવાન ઉદ્ધવને જ્ઞાન આપતા એમ કહે છે કે ઉદ્ધવ, આ જગત બધું ખોટું છે અને હું એક સાચો છું. અહમ સત્યમ જગત મિથ્યા. જગત અસત્ય છે અને છતાંય આપણને સત્ય જેવું લાગે. એનું શું કારણ છે? કોઈ રાજાએ ખોટા મોતીની માળા પહેરી હોય ને, તો એનો ઠાઠ, એની સત્તા, એનો અધિકાર, એને લઈને લોકો માને કે રાજાએ સાચા મોતીની માળાઓ પહેરી છે. પણ કોઈ ગરીબ ચિતરેલ હાલ માણસ હોય અને એને સાચા મોતીઓની માળા પહેરી હોય તો લોકો માનશે નહીં કે આણે સાચા મોતીની માળા પહેરી. એમ આ જગત એક ખોટા મોતીની માળા છે, પણ ભગવાન રૂપી રાજાએ એને પોતાના ગળાની અંદર ધારણ કરી હોવાથી આપણને જગત સત્ય લાગે છે. પણ ભગવાન ઉદ્ધવને એમ કે છે, ઉદ્ધવ, આ બધું ખોટું છે, હું એક સાચો છું. ઈશ્વરને આધારે આ બધું રહેલું હોવાથી આપણને સત્ય જેવું લાગે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભાગવતજીના પ્રથમ સ્કંદની અંદર પ્રથમ અધ્યાયનો બીજો શ્લોક એ એની પ્રસ્તાવના સ્વરૂપ છે. શ્લોકની અંદર વ્યાસજીએ સુંદર વર્ણન કર્યું છે કે ધર્મ પ્રોજેગેત્ર પરમો નિર્મત્સરણમ સતા વેદ્યં વાસ્તવમત્ર વસ્તુ શિવદં ત્રાપોત્રયન્મૂલનમ શ્રીમદ્ભાગવતે મહામુનિકૃતે કિં વા પરેરીશ્વર સદ્યોરદ્યવરુદ્યતેત્ર કૃતિભિ શુશ્રુવિદત્સણા. વ્યાસજી એમ કહે છે કે આ શ્રીમદ ભાગવતની અંદર પ્રાણી માત્ર ઉપર દયા કરવા વાળા, મત્સરથી એટલે કે ઈર્ષા અદેખાઈથી રહી એવા સત્પુરુષોનો કેવળ ઈશ્વર આરાધન રૂપ નિષ્કામ પરમ ધર્મનું વર્ણન કરવામાં આવ્યું છે. કેવળ નિષ્કામ કર્મ, રોજી કે ત્વોત્ર પરમ. કેવો ધર્મ કે જે ધર્મની અંદર બિલકુલ કપટ નથી. ભાગવતજીનો મુખ્ય વિષય છે કે મનુષ્ય જે કંઈ કરે એના ફળની એ આશા ન કરે. એ ધર્મનું વર્ણન કર્યું છે. પણ આપણે તો જે કામ કરીએ એની આશા કરીએ છીએ. એ ધર્મ એ કપટવાળો ધર્મ કહેવાય. પણ નિષ્કપટ ધર્મ કહે છે કે ભગવાન કૃષ્ણએ એમ કહ્યું છે ને કે કર્મણ્યેવા અધિકારાસ્તે મા ફલેષુ કદાચન. તું કર્મ કર, ફળની આશા રાખ્યા વગર. નિષ્કામ કર્મ. અને નિષ્કામ કર્મની અંદર કદાચ કોઈ પણ તી રહી જાય ને તેમાં કોઈ દોષ રહેતા નથી. સકામ કર્મની અંદર એક જરા પણ ક્ષતિ હશે તો ભગવાને માન્ય નહીં કરે, એનું ફળ નહીં મળે. પણ જો નિષ્કામ એટલે કોઈ પણ કામના વગરનું કર્મ કરવામાં આવ્યું હોય તો પરમાત્મા ભલે ગમે એવું પણ એને કર્યું છે ને એટલે ભગવાન રાજી થાય છે અને એને એનું ફળ વગર માગીએ આપે છે. એટલે જ ભાગવતજી એમ કહે છે કે કર્મ કરો પણ કર્મની અંદર લેપાવ નહીં, કોઈ પ્રકારની આશા નહીં કરો. અને ભગવાનને બધી જ ખબર છે. નથા દાત વાકો દયા દૂધ માકો ખબર હૈ ખુદા કો સબર જો દરેગા. એને ખબર જ છે. પણ આપણને
આપણી ભગરી ઉપર વિશ્વાસ. 4 વાગ્યાની અંદર આપણે તગારું, કપાસિયા, ખોળ, ઘઉંનું ભૂસું પલાળીને તૈયાર કરી દઈ. દી હાથમાં ને ત્યાં તો આ મોટો તગારો થઈને થઈ જાય. આપણને ખબર છે કે આ દોવા દે, પણ આપણને આપણા બનાવનાર ઉપર વિશ્વાસ નથી. તમે વિચાર કરો કે નવું બાળક હજી માની કુખમાં ફરકવાનું શરૂ કરે ને ત્યાં ભગવાન માની છાતીની અંદર ધાવણ ધીરે 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 ઉત્પન્ન કરવા લાગે. એને એટલી ચિંતા છે કે આ જન્મીને આને દાંત નહીં હોય, આ ખાશે શું? એટલે કહ્યું છે કે નથા દાંત વાકો દિયા દૂધ માકો, ખબર હૈ ખુદા કો સબર. પણ ધીરજ નથી રહેતી, શાંતિ નથી, વિશ્વાસ નથી. અને શાંતિ, ધીરજ અને વિશ્વાસ જેને મેળવવો હશે એને ભગવાનને શરણે જવું પડશે. ધ્યાનની અંદર કોઈ બીજા દેવનું ચિંતન ન કરો, કેવળ એક નારાયણ નિરંજન નિરાકાર એવા પરમાત્માનું દર્શન કરો, એનું ધ્યાન કરો. નિષ્કપટ ધર્મનું વર્ણન કરવામાં આવ્યું છે. અને નિષ્કપટ કર્મો જેણે જેણે કર્યા છે, જુઓ રામચરિત માનસનો સુંદર પ્રસંગ, સુંદર કાંડની અંદર સુંદર ચોપાઈઓ વર્ણન કરતા એવું લખવામાં આવ્યું છે કે હનુમાનજીએ ભગવાનની એટલી બધી સેવા કરી છે, રાત દિવસ જાગ્યા છે અને ભગવાનના દરેક કાર્યો કર્યા. ભગવાને હજી આંખ ફરે ને ત્યાં હનુમાનજીને ખબર પડી જાય કે ભગવાનને આ વસ્તુ જોઈએ, લાવી આપે. મનની ગતિ જાણી જાય, આટલી હદે એમણે સેવા કરી. અને પછી જ્યારે રાજ્યાભિષેક થયો ને, બધાને પુષ્પક વિમાનમાં ભગવાન બેસાડીને સાથે લાવ્યા હતા. અને પછી ભગવાન સૌ રીંછ વાંદરોને એની યોગ્યતા પ્રમાણે શિરપાવ આપવા લાગ્યા. પણ એમાં હનુમાનને યાદ નથી કરતા. પછી માતાજીથી રહેવાયું નહીં. માતાજી રામજીની નજીક આવ્યા, કહેવા લાગ્યા આમને તો આપો કંઈક, સૌથી વધારે તો આણે કર્યું છે. અને એ વખતે ભગવાન બહુ સુંદર બોલ્યા છે, પ્રતિ ઉપકાર કરો ઠાકોરા. પ્રતિ ઉપકાર કરો કાતોરા. શ્રી રામ જય રામ જય જય રામ. સન્મુખ હોય ન સકત મન મોરા. શ્રી રામ જય રામ જય જય રામ. સન્મુખ હોય ન સકત મન મોરા. શ્રી રામ જય રામ જય જય રામ. પ્રતિ ઉપકાર કરો કાતોરા. શ્રી રામ જય રામ જય જય રામ. સન્મુખ હોય ન સકત મન મોરા. શ્રી રામ જય રામ જય જય રામ. શુદ્ધ પ્રેમની અંદર આપવાની ભાવના હોય, એ પ્રેમમાં ક્યારેય કશું લેવાની ભાવના હોતી નથી. હનુમાનની ઈચ્છા નથી કે ભગવાન મારું સન્માન કરે, કે મને કોઈ વસ્તુ આપે. પણ સીતાથી ન રહેવાયું ને ત્યારે સીતાજીએ ભલામણ કરીને એ વખતે ભગવાન એમ કહેવા લાગ્યા કે આને હું શું આપું, એણે મારા માટે એટલું કર્યું છે, હું એને કાંઈ આપી શકવા સમર્થ નથી. કે શું કરીએ? હકીમ તેડાવ્યા, વૈદો તેડાવ્યા, કેટલી દવાઓ પાય. પછી તો ભગવાને પલંગની અંદર આળોટવાનું શરૂ કરી દીધું. અને પછી બધા ગભરાણા કે હવે શું કરવું?
થાક્યા. વૈદો હકીમો કોઈ ઉપાય એના કોઈ કારગર નથી લાગ્યા. પછી ઉદ્ધવ આદિ યાદવો ભગવાનને વિનંતી કરી કે નાથ, હવે તો તમે કહો એ કરીએ, શું કરીએ, અમે તો મૂંઝાણા છીએ. એ કે આનો બહુ સહેલો ઉપાય છે, પણ તમે કોઈ કરી નહીં શકો. તો કે શું છે કહો ને. એ કે કોઈ ભક્ત પોતાની ચરણ રજ મને ખવડાવે તો મારા પેટનો દુખાવો મટી જાય. પોતાના ઈષ્ટને ચરણ રજ દેવી કોણે હિંમત આલે, કોની હિંમત આલે? પોતાનાથી વડીલ હોય ને આપણે પગ નથી લગાડી શકતા, તો પગની માટી તો કેમ એને ખવડાવવી? રાણીઓને 16,100 રાણીઓને, માતાઓને, રાજાની રાણીઓને બધાને કહેવામાં આવ્યું, પણ એમ થયું કે ના રે ના, સ્વામીનાથને આપણે ચરણની રજ ખવડાવીને શું કરવું છે? પાપમાં પડવું? નરકનો અધિકારી? ના, નથી દેવી. આખા શહેરની અંદર ઢંઢેરો વગડાયો. કોઈ એવો ભક્ત, કોઈ એવો પ્રેમી જે હોય પોતાના ચરણની રજ ભગવાનને આપે અને ભગવાનનો રોગ દૂર થાય. કોઈ તૈયાર ન થાય. અને અંતે વાત ગોકુળની અંદર મોકલવામાં આવી. ભગવાન ગોકુળ છોડીને ગયા ત્યારની આતુર ગોપીઓ ભગવાનની રાહ જોતી હતી. ને એમાંય સંદેશો એવો મળ્યો કે ભગવાન બીમાર. એને એમ થયું કે શું થયું અમારા શ્યામને, અમારા કનૈયાને શું થયું? એ કે પેટમાં દુખે છે. કે એનો કોઈ ઈલાજ? તો કે હા, એ ઈલાજ છે ને. એ કે કોઈ ભક્ત, કોઈ પ્રેમી પોતાના ચરણની રજ આપે. હજી આટલી વાત કરીને ત્યાં તો પોતાના પગનો ચોંટેલી રજ ભેગી કરાવવા લાગી અને આખો ટોપલો ભરાણો. એ કે અમારે ભલે નરકમાં જવું પડે, પણ અમારો કનૈયો સારો થતો હોય તો અમને ભલે જે કોઈ દુઃખ ભોગવવા પડે ભલે પડે, પણ અમારો કનૈયો દુઃખી ન થાય. આવી ઉદાત ભાવના પરમાત્માને કહી કે કાયમ અમારી અંદર પણ રહે એવી તમે અમારા ઉપર કૃપા કરજો. ભાગવતજીનું ફળ છે નિષ્કામ ભક્તિ, નિષ્કામ કર્મો. ધર્મ પુરોજિત્વત પરણો નિર્મત્સરાણામ સતા. નિર્મત્સર થવું એટલે કોઈની ઈર્ષા ન કરવી, કોઈની અદેખાઈ ન કરવી, કોઈએ કાંઈ કહેલા શબ્દો મનની અંદર બાંધી ન રાખવા. આ બધું આમાંથી જાણવા મળે છે. અને મત્સર એ જ ઈર્ષા, અદેખાઈ મોટામાં મોટો શત્રુ છે. જ્ઞાનેશ્વરના જીવનનો એક પ્રસંગ કે જ્ઞાનેશ્વરની કીર્તિ જ્યારે ચારે બાજુઓ સીમાડા વટાવી અને નીકળવા લાગી, ગામો ગામ ફેલાઈ ગઈ. ઓહો, નાનકડો એવો બ્રાહ્મણનો બાળક 16 વર્ષનો, પણ ઓહો કેટલો વિદ્વાન, કેટલો હોશિયાર. અને પછી તો શાસ્ત્રાર્થ થવા લાગ્યા. એક પછી એક પંડિતો પરાજિત થવા લાગ્યા અને જ્ઞાનેશ્વરની કીર્તિ સીમાડાઓ ઓળંગી ગઈ. અને એમાં ચાંગદેવને ખબર પડી. 1400 વર્ષનો સિદ્ધ પુરુષો, 4 વખત તો જેણે મૃત્યુને પાછું ઠેલ્યું હતું કે મૃત્યુને એમ કે નહીં મારે મરવું નથી. આવો હઠ યોગી સિદ્ધ પુરુષ 1400 વર્ષ યોગ બળે જીવેલા. એને એમ થયું કે આને મળવું પડે, આની આટલી બાધી કીર્તિ, હું 1400 વર્ષનો આટલી કીર્તિ મારી નથી, અને નાનકડા 15-16 વર્ષના બ્રાહ્મણના બાળકની આટલી કીર્તિ. અને એ પછી પોતાની સિદ્ધિ બતાવવા માટે, પોતાનો પ્રભાવ બતાવવા માટે થઈ અને ભયંકર વાઘને પસંદ કર્યો. વાઘની ઉપર સવારી કરી, સર્પના છોડા કર્યા અને પછી એને મળવા આવ્યા. પણ એ પેલા જ્યાં ઉતારો કર્યો ને ત્યાંથી એક દૂતને રવાના કર્યો કે જા મારો પત્ર લઈ અને આ સંદેશો આપ જ્ઞાનેશ્વર, અને પત્ર લખી અને મોકલ્યો. પણ પત્ર જ્યારે ચાંગદેવ લખવા બેઠા ને
ત્યારે એને પોતાનો અહમ, પોતાની ઈર્ષા આડે આવી, એટલે પત્ર લખી ન શક્યા. કારણ કે પોતે 1400 વર્ષના સિદ્ધ પુરુષ, હઠયોગી, એટલે એને એમ થયું કે આને સંબોધન શું કરવું, પૂજ્ય લખાય નહીં, પોતાથી નાનો બાળક પણ જ્ઞાનમાં વૃદ્ધ, પણ છતાંય પોતાના અહમને હિસાબે પૂજ્ય ન લખી શક્યા. તો આવા જેની ચારે બાજુ કીર્તિઓ સીમાડાઓ વટાવી ગયા એવા પુરુષને ચિરંજીવી ન લખાય તો અપમાન થાય. એટલે આવી અવઢવની અંદર પત્ર શરૂ જ ન કરી શક્યા અને કોરો પત્ર મોકલી દીધો ને સવારનો પોર અને પેલો શિષ્ય આવ્યો ને એ વખતે આ ત્રણેય ભાંડરડાઓ પોતાના શેરીની અંદર ઓટલા ઉપર બેસીને દાંતણ કરતા હતા. પત્ર આવ્યો એટલે જ્ઞાનદેવે સોપાનદેવને દીધો. સોપાનદેવે તરત નિવૃત્તિનાથને દીધો. નિવૃત્તિનાથે બેન મુક્તાબાઈને દીધો. બેન પત્ર વાંચને, મારા હાથમાં દાંતણ છે એમ કે. એટલે મુક્તાબાઈ પત્ર જોયો, આમ તેમ ફેરવી જોયું, કાંઈ હતું નહીં, કોરો. એટલે તરત જ્ઞાનેશ્વર બોલ્યા, બેન જવાબ લખી નાખ. એટલે તરત પોતે આંજેલી મેચથી એને પત્રની અંદર એટલું લખ્યું કે 1400 વર્ષે ચાંગદેવ તમે તો કોરા રહ્યા. આને એમ થયું કે હવે તો આને મળવું જ પડે અત્યારમાં જ. અને તરત પોતાનું સિદ્ધિઓનું અભિમાન એટલું બધું ને, એટલે તરત પોતાનો જે સવારીનો ઘોડાને બદલે એને પેલો વાઘ પસંદ કર્યો તો વાઘ ઉપર સવાર થયા, સર્પના અછોડા અને આવ્યા. પણ લોકો ડરવા લાગ્યા, ભાગવા લાગ્યા. ઓહો, આવો સિદ્ધ પુરુષ, મોટી જટા દાઢી અને વાઘ ઉપર સવાર થયેલો. હવે એમાં બરાબર આ લોકો હજી દાંતણ કરે છે, ત્યાં આવી ચડ્યા. હવે સંત આવતા હોય તો એની સામે એનું સામય્ય કરવા ઊભું થવું પડે. આપણે ઘેર કોઈ આવે તો આપણે ઊભા થઈને એને આવકાર આપીએ, એની સામે 2 ડગલા ચાલવું પડે. આ આપણું સંસ્કાર છે, આપણી સંસ્કૃતિ છે. અને જાય ત્યારે એને દિલ્હી સુધી વળાવવા પણ જવું પડે. વિચાર કર્યો હવે શું કરવું. સવારી હજી તો વિચાર કરે ત્યાં સવારી નજીક આવી, એટલે પછી તો કઈ ઊભો થવાનો સમય રહ્યો નહીં. એટલે જ્ઞાનેશ્વરે પોતે બેઠેલા હતા એ ઓટલાને હુકમ કર્યો, ચાલો સંતોનું આપણે સામૈયું કરીએ. અને ચારે બેન ભાઈને લઈ અને પેલો ઓટલો ચાલવા લાગ્યો. અને જ્યારે ઓટલો ચાલ્યો ત્યારે આનું અભિમાન પાણી થઈ ગયું. સિદ્ધિઓનું જે કઈ અભિમાન હતું અછોડા હાથમાંથી છૂટી ગયા. પોતે વાઘ ઉપરથી કૂદકો માર્યો અને લાંબા થઈ અને 16 વર્ષના જ્ઞાનદેવને વંદન કર્યું કે મહારાજ, મેં તો હિંસક પ્રાણીને વશ કર્યા, પણ તમે તો એવા સિદ્ધ પુરુષ છો કે જે જળને પણ ચેતન બનાવી શકો. તમે કોઈ સામાન્ય નથી, તમે સાક્ષાત ભગવાન છો. નિર્મત્સર શ્લોકની અંદર લખ્યું છે કે મત્સર ક્યારેય ન કરો. મત્સર કરનારના આ લોક અને પરલોક બેય બગડે છે. અદેખાઈ ન કરો, ઈર્ષા ન કરો. મનમાં મત્સરને રાખીએ ને તો મનમોહન કોઈ દિવસ મનની અંદર આવતો નથી. એટલે કોઈ પ્રત્યે ક્યારેય કુભાવ ન રાખો, કોઈ પ્રત્યે ઈર્ષા ન રાખવો, કોઈ પ્રત્યે અદેખાઈ ન રાખવો, કોઈના બોલેલા વેણ ક્યારેય મનની અંદર ગાંઠ ન વાળી રાખો. ભૂલી જાઓ બધું. મનમાં રહેલો મત્સર જો આપણે હટાવીશું તો જ મનમોહન મનની અંદર વિરાજ. નિગમતલ્પતરોર ગલિતમ ફલમ સુખમુખાદમૃતદ્રવ્ય સંયુતમ પિબતમ ભગવત રાસમાલય મુહુરહો રસિકા ભુવિ. આ એવું ફળ છે, બીજા ફળની અંદર તો છાલ ગોઠલા ન ખાઈ શકાય. કેરી જેવું ઉત્તમ ફળ છે ને તો છાલ ફેંકી દેવી પડે, ગોટલા ફેંકી દેવા પડે. પણ
4 વેદ, 6 શાસ્ત્ર, 17 પુરાણનો નિચોડ અને આ ભાગવત રૂપી જે ફળ છે આની અંદર કાંઈ પણ ફેંકવા જેવું નથી. આખે ને આખું ફળ ખાઈ જવા જેવું છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નૈમિષારણ્યની અંદર બ્રહ્મસત્ર થયું હતું. બ્રહ્મસત્રની અંદર સૂતજીની પધરામણી થઈ. શૌનકાદિ ઋષિઓએ સૂતજીને 5 પ્રશ્નો કર્યા છે. જીવ માત્રનું કલ્યાણ, કલ્યાણનું સુલભ અને સરળ સાધન, મનુષ્ય માત્રનું કલ્યાણ કયા ઉપાયથી થાય આવો સુંદર સુલભ અને સરળ ઉપાય બતાવો. કલિયુગના શક્તિહીન માણસો બળ વગરના થશે, શક્તિ વગરના થશે. વ્યાસજીએ તો કલિયુગના મનુષ્યને મંદ ભાગ્યા કહ્યા છે. મંદ બુદ્ધિવાળા, મંદ શક્તિવાળા. જો સાધન કઠણ હશે તો એ કરી શકશે નહીં. એટલે એવો સરળ અને સુલભ ઉપાય બતાવો. કલિયુગની અંદર માણસો એવા થશે કે એક આસને 8 કલાક એ યોગ સાધના નહીં કરી શકે. સંસારના વિષયની પાછળ પડે એને પ્રવીણ કહેવામાં આવતા નથી, પણ સંસારની અંદર રહી અને પરમાત્માનું જે સેવન કરે એને બુદ્ધિશાળી ગણવામાં આવે. અને એટલે જ કહેવામાં આવ્યું છે કે શતમ વિહાય ભોક્તવ્યમ સહસ્ત્રમ સ્નાનમાચરે લક્ષમ વિહાય દાતવ્યમ કોટિમ ત્યક્વામ હરિમ ભજે. ઘરના કાર્યો કર્યા પછી માળા ફેરવવાની એમ નહીં. ફરતા ફરતા કામ જ કરતા હૈયે હરીને ધરજો. એટલે જ કહ્યું છે આપણા શાસ્ત્રની અંદર શતમ વિહાય ભોક્તવ્યમ. 100 કામ છોડી અને ભોજન કરી લેવું. સહસ્ત્રમ સ્નાન માચરેત. 1000 કામ છોડી અને નાઈ લેવું. લક્ષમ વિહાય દાતવ્યમ. અને 1,00,000 કામ છોડી અને દાન કરી લેવું. પણ છેલ્લું સુંદર વાક્ય લખ્યું છે કે કોટિમ ત્યક્તવામ હરિ ભજે. કરોડો કામ તમારા ભલે હોય પણ એ મૂકી નહીં, તે હરિને યાદ કરી લેવા. કારણ કે આપણે આ શ્વાસ લઈએ છીએ પણ આના પછીનું આપણે લેશું કે કેમ એ આપણને ખબર નથી. આ સત્ય છે. આ બધું જાણવા છતાં હું અને મારું મટતું નથી. કારણ કે ભગવાનની માયા એ બહુ દુસ્તર માયા છે. માયાની અંદર પડ્યો એને હું અને મારું આવ્યું, ને હું ને મારું જેને આવ્યું એને ફરી ફરી જન્મ અને ફરી ફરી મરણ આવે છે. વયમ તુ ન વિતૃપ્યામં ઉત્તમ શ્લોક વિક્રમે યશણવતામ રસજ્ઞાનામ સ્વાદુ સ્વાદુમ પદે. વિસ્તાર પૂર્વક એવી કૃષ્ણની કથા કરો. આ કૃષ્ણની કથાની અંદર અમને તૃપ્તિ થતી નથી. અમારો સ્વાદ નિરંતર વધ્યા કરે. કલિયુગની અંદર અધર્મ વધે ત્યારે ધર્મ કોને શરણે જાય? આ પહેલો અધ્યાય એને પ્રશ્ન અધ્યાય કહેવામાં આવે છે. સમુદ્ર પાર કરવા વાળાને જેમ કર્ણધાર એટલે કે નાવિક મળી જાય એમ હે સુત પુરાણી આજે તમે અમને કર્ણધાર રૂપે મળ્યા છો. અમને એવું લાગે છે કે આજ તમારી મુખેથી અમે કથા સાંભળી અને આ સંસાર તરી જઈશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શૌનકાદિ ઋષિઓનો વિનય સાંભળી અને સુત પુરાણી એમ કહેવા લાગ્યા કે તમે જે કંઈ કરવાનું છે કરો છો, પણ મારું જીવન ઉન્નત બને, મારું જીવન સુધરે એટલા માટે થઈને તમે આજે મને આવા પ્રશ્નો કરી રહ્યા છો.
પુષ્પદંત મહારાજે શિવ મહિમ સ્તોત્રની અંદર બહુ સુંદર લખ્યું છે. મમત્વે વાણી ગુણ કથન પુણ્યેન ભવત પુનામિત્યર્થેસ્મિન પુરમથન બુદ્ધિર્વ્યવસિતા. મમત્વેતામ વાણી ગુણકથન પુણ્યેન ભગત. આ કથા તમે બધા જાણો છો, પણ આજે હું મારી વાણીને પવિત્ર કરવા માટે થઈ અને આ કથા કહીશ. આરંભની અંદર સુતપુરાણજી મહારાજને વંદન કરે કે યમ પ્રભજન તમનુપેત કૃત્યમ દેવાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરમોભિનેદુ તમ સર્વભૂત હૃદય મુનિમાનતો. ભારતના દેવ, પ્રધાન દેવ નારાયણ છે. નારાયણ નમસ્કૃત્યમ નરમ ચૈવમ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તત્તો જય મુદિરે. નારાયણને વંદન કર્યા, વ્યાસને સરસ્વતીને વંદન કર્યા અને પછી કથાનો આરંભ કર્યો કે સંવૈ પુષામ પરો ધર્મ યતો ભક્તિ રદોક્ષર અહૈતુક પ્રતિહતા યાત્માન સંપ્રસીદ. જીવન ઈશ્વરથી વિખૂટો પડ્યો. જીવ અને ઈશ્વરનું મિલન કેમ થાય એ માટેની આ કથા. ઉપનિષદ તો એમ કહે છે કે જીવ અને ઈશ્વર સાથે બેઠા છે, છતાં જીવ ઈશ્વરને ઓળખી શકતો નથી. એનું શું કારણ? પણ જીવ બહિર્મુખ છે, જીવ અંતર્મુખ બનતો નથી. જો જીવ અંતર્મુખ બને તો એ અંદર બેઠેલા રામને ઓળખી શકે. અને માટે એક બહુ સુંદર દ્રષ્ટાંત. એક ગંગા કિનારે એક મહાત્મા પર્ણકુટી બાંધીને ચાતુર્માસ કરવા આવેલા. હવે એમાં એક ભાઈને એને ખબર પડી કે આ મહાત્માની પાસે પારસમણી છે અને મહાત્મા વિરક્ત છે, એને કઈ બહુ ઈચ્છા નથી. ચાલને હું 4 માસ સેવા કરું, મહાત્મા કદાચ પ્રસન્ન થાય તો પારસમણી આપી દે, ન આપે તો આપણે મહાત્માની સેવા કર્યાનું પુણ્ય ફળ મળશે. ગૌરસ બેસત હરી મિલે એક પંથ દો કાસ. કે ના આપે તો કઈ નહીં, 4 મહિનાનું પુણ્ય તો પ્રાપ્ત થશે. એટલે આવો મનમાં કામ રાખી એટલે સકામ કર્મ, આને સકામ કહેવાય. આવી કામના રાખી અને સેવા કરવા લાગ્યો. 1 મહિનો, 2 મહિનો, 3, 4, ચાતુર્માસ પૂરો થવાની તૈયારી. કારતક સુદ આપણી જેમ હવે જેમ કેમ કારતક મહિનો શરૂ થયો, ચાતુર્માસ 11 પૂરો થાય એટલે દશમનું સ્નાન કરવા મહાત્મા ગયા છે. સ્નાન કરીને આવ્યા, પેલો આવ્યો, પગમાં પડ્યો, ખૂબ સુંદર આશીર્વાદ આપ્યો. બાપજી ખૂબ પ્રસન્ન કે કાલે તો મારે હવે ચાતુર્માસ પૂરો થશે, અહીંથી ગંગા કિનારો છોડીને જવાનું છે. એની સાથે વાત કરતા કરતા એમ કહેવા લાગ્યા કે બેટા, તારી સેવા જોઈ હું ખૂબ પ્રસન્ન થયો છું. બહુ સેવા તે સુંદર કરી અને મારી પાસે એક વસ્તુ છે. ઓલો મનમાં કે એટલે તો સેવા કરું. મારી પાસે એક વસ્તુ છે, મારે કશા કામની નથી, પણ તું સેવક છો જાણી મને આનંદ થયો અને તારી જેવાની પાસે એ વસ્તુ હશે તો કોઈને ઉપયોગમાં આવીશ. મારી પાસે પારસમણી છે, હું તને આપીશ આવતીકાલે. જેમ તેમ કરીને રાત કાઢી એને એમ થઈ કે ક્યારે બીજો દિવસ ઉગે ને ક્યારે હું પારસમણી. અને મહાત્મા નાવા ગયા ના ભાઈથી રહેવાયું નહીં. આખી પર્ણકુટી ફેંદી નાખી પણ ક્યાંય પારસમણી મળ્યો નહીં. એમાં મહાત્મા આવ્યા, આવીને બેઠા, ઓલાએ વંદન કર્યું, પણ પર્ણકુટીની દશા જોઈ અને મહાત્માને સેજ ગ્લાની થઈ. કરે રે ભાઈ, તો આટલી વારે નું રહી જાય. આમે મારે હવે રહેવું નથી, એટલે કદાચ ગમે એવી થઈ જાય તો હવે મારે કશે કામની નથી.
હું તો સાદું તો ચલતા ભલા. ઈ કે જો પેલી ડબ્બી છે ને એ લાવ. ઈ ડબ્બી ભાડે 2-3 વખત ઉપાડેલી, ખોલેલી ખરી, આમ તેમ હલાવેલી ખરી, વળી પાછી બંધ કરી દીધી, ખોલી જોઈને બંધ કરી. એટલે આને એમ થયું કે આ મહાત્મા મશ્કરી કરે. ઠીક, કાંઈ વાંધો નહીં, હવે મહાત્મા કહેતા હોય. એટલે એનું મોઢું પડી ગયેલું જોઈ અને મહાત્મા કહેવા લાગ્યા કે કેમ તને શંકા થાય છે? તો શંકા થાય એવું તો છે બાપજી. કેમ? એ કે પતરાની ડબ્બી તમે એ માગી, હવે જો એ પારસમણી હોય તો એ પતરાની ડબ્બી રે ખરી? વાત એ હાચી. એટલે મહાત્માએ ડબ્બી ઉગાડી અને પછી એક આવડો લગદો અંદરથી કાઢ્યો, પણ એની ઉપર કપડું વીંટાળેલું હતું. એ કપડાના 2 આંટા જ્યાં દૂર કર્યા અને પેલો મણી જેવો પ્રકાશ એમાંથી થયો અને પેલી ડબ્બીને અડાડી કે લે અને શંકા તારી મટી જાય. તરત પેલી ડબ્બી સુવર્ણની થઈ ગઈ. જીવ અને ઈશ્વર સાથે બેઠેલા છે, પણ હું અને મારું અહંતા ને મમતા રૂપી જે 2 આંટા મારેલા છે ને, એટલે જીવ અને ઈશ્વરનું મિલન થતું નથી. જ્યારે હું ને મારું છૂટી જાય ને ત્યારે તમને આપોઆપ મોજ આવવા લાગશે. હું ને મારું આ બધું મનનું છે કારણ પાનબાઈ. ઈ મન જો ધણી મટી જાય, મન ધણી થઈને બેઠું છે અને એટલે જ હું ને મારું થાય. આંટી છૂટે જ્યારે અંતર તણી ત્યારે પ્રભુ દેખાય આપોઆપ. અને એ માટેનું સાધન એ છે ભાગવત શાસ્ત્ર. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સુખદેવજી સુત પુરાણી સૌનકાદી ઋષિઓને એમ કહે છે કે પરમાત્માની સાથે જો પ્રેમ કેળવો હશે તો વિષયોનો પ્રેમ છોડવો પડશે. કારણ કે પ્રેમ કી ગલી અતિ સાંકરી, તામે દો ન સમાય. પ્રેમની ગલી એટલી બધી સાંકડી છે ને, એની અંદર 2 વસ્તુ સાથે નથી જઈ શકતી. જો સૂર્ય ઉગે ને ત્યારે રાત નથી રહી શકતી, અને જ્યાં રામ હોય ને ત્યાં રાવણ એટલે કે કામ રહી શકતો નથી. પ્રેમ કી ગલી હતી સાંકરી, તામે દો ન સમાય. જગતનો સંબંધ મનથી છોડવો પડશે. જગત છોડીને ક્યાં જશું? જગતની અંદર રહેવાનું, પણ જગતને મનની અંદર નિવાસ ન કરવા દેવો. તો ધીરે ધીરે સંસારના વિષયોમાંથી મોહ ઓછો થવા લાગશે. અને એક વખત જે વિષયમાંથી મન પાછું ખેંચ્યું એમાં ફરી ન જવા દેવું, તો ધીરે ધીરે આ બધું કરત કરત અભ્યાસ જડમતી હોત સુજાન. પણ આપણું બધું કેવું છે? પેલા મથુરાના ચોબા જેવું. એ વખત મથુરાના ચોબા ભાંગના નશામાં ધૂત થયેલા અને ગોકુળમાંથી મથુરા જાવું અને ભાંગ પીને મસ્ત બનેલા યમુનાની અંદર આવ્યા. કોઈ કીધું ભાઈ રોકાઈ જાઓ, રાત થઈ ગઈ. તો કે અભી પહોંચ જાઉંગા મથુરા. કારણ કે વચ્ચે તો યમુના આડા છે. પોતાના બાહુબળ ઉપર વિશ્વાસ, અને પછી 2 હલેસા લીધા હાથમાં અને હલેસાને કર્યા શરૂ. સવાર પડી, પણ યમુનામાંથી ગોકુળમાંથી મથુરા ન આવ્યું. સવાર પડી અને આમ ખોલી આંખ આમ જોયું, કેમ કે ભાંગના નશામાં દૂત, આંખો બંધ થઈ ગયેલી, પણ બાહુબળ ઉપર વિશ્વાસ. આખી રાત હલેસા તો માર્યા તો ખરા. સવાર પડી પૂછું, ये गोकुल जैसा कौन सा गांव है? तो कि गोकुल से बापू. कि मुझे तो मथुरा जाना था.
આખી રાત મેં એને નાવ ચલાવી. પેલો હસવા લાગ્યો, એ કે પણ બાપુ આને ખોલવી તો થી, કેમ કે કિનારાની સાથે નાવ બાંધેલી હતી. આપણું આવું છે, આપણે બધું કરીએ છીએ પણ આ ગાંઠ છોડવાનું ભૂલી જાય છે. અને ગાંઠ નથી છૂટતી ત્યાં સુધી પ્રકાશ સંભવ નથી. સર્વની અંદર કૃષ્ણનો ભાવ માનીને રહેવામાં આવે તો જો કાંઈ ગોપીઓએ ઘર નથી છોડ્યું, એને દાઢી જટા નથી વધારી, એને તિલક ટપકા નથી કર્યા, ગળામાં માળા ઠોકડા નથી નાખ્યા, કડતાલું લઈને નાચ્યું નથી, પણ છતાંય એને ભગવાન મળ્યા. કારણ કે એને તો પારણિયામાં કનૈયો દેખાય, ખાંડણીયામાં કનૈયો દેખાય, ગાયમાંય કનૈયો દેખાય, વાછડામાંય કનૈયો દેખાય, પોતાના ઘરનામાંય કનૈયો દેખાય, છોકરામાંય કનૈયો દેખાય. જ્યાં નજર કરે ત્યાં કનૈયો. સર્વની અંદર ઈશ્વર ભાવ કેળવ્યો. એને કે હું નહોતું દેખાતું. તમે જો ગોપી ગીતની અંદર દશા, એ ગોપીઓ બધી કનૈયો થઈ ગઈ હતી. ગોપીના મંડળમાંથી ભગવાન જયારે અંતર ધ્યાન થયા ત્યારે ગોપીઓની દશા તમે જુઓ તો એ પોતે કનૈયો છે. આવી રીતે બોલવા લાગી, આવી રીતે વર્તન કરવા લાગી. લાલી મેરે લાલ કી સબ ઘટ રહી સહાય, લાલી દેખન મેં ગઈ તો મેં ભી હો ગઈ લાલ. અને શ્રુતિઓ તો ત્યાં સુધી વર્ણન કરે કે ત્યાં પછી હું રહેતું નથી. અને આપણા કવિઓએ કહ્યું છે કે તું તું કરતા તું ભયો, મુझ में रहा न हूं, वारी तोरे नाम पे जीत देखूं तित तू. જ્યાં દેખું ત્યાં બને તું દેખાય. અને એ પછી સુતપુરાણી શૌનકાદિ ઋષિઓને પરમાત્માના અવતારોની કથા કહેવા લાગ્યા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. પ્રથમ અવતાર સનત કુમારોનો થયો છે. એ અવતાર લઈ ભગવાને અખંડ બ્રહ્મચર્ય પાડ્યું. એ જ પરમાત્માએ રસાતળની અંદર ગયેલી પૃથ્વીને ઉદ્ધાર કરવા માટે થઈ અને વરાહનો દેહ ધારણ કર્યો છે. બીજો અવતાર વરાહનો થયો છે. ત્રીજો અવતાર નારદજીનો થયો કે એમણે પંચરાત્રનો ઉપદેશ કર્યો છે. ચોથા અવતારની અંદર ભગવાન નરનારાયણ થયા છે. પાંચમા અવતારની અંદર ભગવાન કપિલ રૂપે પ્રગટ થયા અને લોકોને સાંખ્ય શાસ્ત્રનો બોધ આપ્યો અને પોતાની માં દેવહૂતિનું એને કલ્યાણ કર્યું છે. સિદ્ધોના જે ઈશ્વર થયા છે. છઠ્ઠા અવતારની અંદર ભગવાન અત્રિ મુનિને ત્યાં દત્તાત્રેય તરીકે પ્રગટ થયા છે. સાતમો અવતાર યજ્ઞ નારાયણનો થયો. આઠમા અવતારની અંદર ભગવાન નાભિરાજાને ત્યાં વૃષભદેવ નામના પરમહંસ થયા. અવતારે પોતે પૃથુ રાજા થયા. દસમે અવતાર ભગવાન મત્સ્ય નારાયણ થઈ અને સત્યવ્રત મનુ મહારાજનું પાલન કર્યું. 11મા અવતારે ભગવાન કુર્મ બન્યા. મંદરાચળને પોતાની પીઠ ઉપર ધારણ કરી અને દેવો અને દૈત્યો દ્વારા સમુદ્ર મંથન કરાવી અને દેવોને અમૃત પાયું છે. 12મો અવતાર ધન્વંતરીનો થયો. 13મે અવતાર ભગવાન મોહિની થયા અને 14મા અવતારની અંદર ભગવાન નરસંગ રૂપે પ્રગટ થયા. પ્રહલાદ જેવા માટે થઈ અને હિરણ્યકશિપુ માટે ભયંકર થઈ અને હિરણ્યકશિપુને પોતાના ખોળામાં લઈ ચીરી નાખી અને પોતાના ભક્ત એવા પ્રહલાદનું રક્ષણ. ભગવાન વામન થયા. 7 વર્ષના બટુકનું સ્વરૂપ ધારણ કરી પ્રહલાદજીનો પૌત્ર બલિની પાસે જઈ અને 3 ડગલા પૃથ્વી માગી. સ્વર્ગ, પૃથ્વી ના આકાશ તત્વને માપી ભગવાન સત્યલોક સુધી પગ ઊંચા કર્યા. બ્રહ્મા પાસે પૂજન કરાવી અને ઇન્દ્રને ઇન્દ્રપદ અપાવ્યું. ભગવાન ઉપેન્દ્ર નામે ઓળખાયા. 16મે અવતાર ભગવાન પરશુરામ થયા છે.
આવેશ અવતાર. 17મો અવતાર વ્યાસ નારાયણનો થયો, જે જ્ઞાનનો અવતાર ગણાય છે. જેણે વેદના વિભાગો કર્યા, એના અંગો રચ્યા, શાસ્ત્રો રચ્યા અને પછી 18 પુરાણો રચ્યા છે. ભગવાન વ્યાસ નારાયણ તરીકે અવતાર. એ પછી 18મે અવતારે ભગવાન રામચંદ્રજીનો જન્મ થયો. 19મો અવતાર અને 20મો અવતાર કૃષ્ણ અને બલરામ થયા છે. હરિ, કલ્કી, હંસ, આમ કુલ ભગવાનના 24 અવતારો થાય છે. ભગવાન વેદ વ્યાસે ભાગવત નામનું ચરિત્ર, જે ભગવાનનું ચરિત્ર એ ભાગવત શાસ્ત્ર નામે બનાવ્યું. શૌનકાદી ઋષિઓ સુત પુરાણીને પૂછવા લાગ્યા કે વ્યાસજીએ ભાગવતની રચના શા માટે કરી અને રચના કર્યા પછી એનો પ્રચાર કઈ રીતે કર્યો. એ વખતે શૌનકાદી ઋષિઓનો પ્રશ્ન સાંભળી અને સુત પુરાણી કહેવા લાગ્યા કે દષ્ટવાનુયાન પ્રસિમાત જમાપ્યનગ્નમ દેહોલિયા પરિદધૂન સુતસ્ય ચિત્રમ તદવીક્ષ પૃચ્છતિ મનો જગદસ્તુવાતી શ્રીપં વિદાનતુ સુતાસ્ય વિવિક્ત દિષ્ટે. શૌનકાદી એ સતપુરાણીના શુકદેવજી મહારાજના ખૂબ વખાણ કર્યા છે. શુકદેવજીનો વૈરાગ્ય કેવો કે જેણે જન્મ ધરતા જ જન્મ ધરી અને તરત પોતે વન ચાલી નીકળ્યા છે અને એની પાછળ એના પિતા હે પુત્ર કરતા એમની પાછળ દોડ્યા. પણ શુકદેવજી પાછું વળીને જોતા નથી, જવાબ આપો તો દૂર. પણ શુકદેવ રૂપે વૃક્ષોએ જવાબ આપ્યો છે કે હે નારાયણ, તમે આ શું કરો છો? અમને તો કોઈ પથ્થર મારે તો પણ અમે એને ફળ આપીએ છીએ. તો તમારો દીકરો તો લોકોનું કલ્યાણ કરવા માટે થઈને જાય છે, તમે શા માટે એની પાછળ પુત્ર આવી માયાની અંદર એને મોહમાં ફસાવો છો? સુખદેવજીની અંદર 16 આની વૈરાગ્ય છે. જનકના દરબારની અંદર એક વખત સુખદેવ અને નારદજી બંને ભેગા થઈ ગયા. જનક રાજા મૂંઝાણા, બેની સાથે પૂજા થાય નહીં. વારાફરતી પૂજા કરવામાં જો કોઈ સમર્થ હોય એની પૂજા પછી થાય તો દોષ લાગે, કદાચ ગુસ્સે થાય અને શાપ પણ આપે. વિચારમાં પડ્યા શું કરવું, મૂંઝાયા. પણ જનકને ઘેરથી સુનૈના બહુ હોશિયાર હતા. કહેવા લાગ્યા કે મહારાજ, એમને અંતઃપુરની અંદર મોકલી દો. જનકજી પોતે જે વિમાસણમાં પડ્યા હતા એમાંથી મુક્ત થયા. બંને હાથ જોડી બંને મહાનુભાવોને કહ્યું કે મહારાજ, મારા રાણીની ઈચ્છા છે કે અમે બંને સાથે આપની પૂજા કરીએ, એટલે તમે અંતઃપુરની અંદર પધારો. એટલે જનકનો વાક્ય સાંભળી અને સુખદેવ અને નારદજી ત્યાં ન બેસતા સીધા રાજાના દરબાર મૂકી અને અંતઃપુરની અંદર આવ્યા. અંતઃપુરની અંદર રાજમહેલમાં હિંડોળો બહુ શણગારેલો હતો. એમાં સુંદર આસનો બિછાવ્યા. બંનેને બેસવા કહ્યું, બેઠા. સુનૈના શણગાર સજીને આવ્યા અને બંને મહાનુભાવો જે બેઠા હતા હિંડોળા ખાટ ઉપર, વચ્ચે આવીને બેઠા પોતે. અને જેવા સુનૈના બેઠા ને એટલે તરત નારદજીએ પોતાનું વસ્ત્ર આમ સંકોર્યું કે હું બ્રહ્મચારી, આ મારું વસ્ત્ર પેલી સ્ત્રીને અડી જાય તો મારા બ્રહ્મચર્યનો ભંગ થાય. કારણ કે બ્રહ્મચારીના નિયમોમાં લખ્યું હોય કે ન સ્પૃશેત દ્વારમાં પીવી, લાકડાની પૂતળીને સ્પર્શ કરવાની મનાય. તો આ જીવતી જાગતી સ્ત્રીનું કપડું મને અડે તો મારું બ્રહ્મચર્ય ભંગ થાય. સુનૈના તરત ઊભા થઈ ગયા. જનકજીને કહ્યું કે મારા સુખદેવની પેલી પૂજા કરું. જનકે આટલી વારમાં તે નિશ્ચય કર્યો તો મહારાજ, આમને ખબર નથી કોણ સ્ત્રી છે કોણ પુરુષ છે, આને ખબર છે બધી. સોળાની વૈરાગ
અને એટલે જ સુત પુરાણીએ સુંદર વર્ણન કર્યું છે. વ્યાસજીએ સુંદર શ્લોક લખ્યો. દ્રષ્ટવાનુભાવયાંતનુષિમા જમાપ્યનગનમ દેવ્યો હિયા પરિદધૂન સુતસ્ય ચિત્રમ તદવીક્ષ્ય પૃચ્છતિ મુન જગદસ્તુવાતિ શ્રીપુંભિદાન દુસુતસ્ય વિવિક્ત દિષ્ટય. બ્રહ્મની ચર્ચા કરનારા દરેક ઠેકાણે ચોરે ચૌટે જોવા મળશે, પણ બ્રહ્મ જ્ઞાનીઓ મેળવવા બહુ મુશ્કેલ, બ્રહ્મ દ્રષ્ટિઓ રાખનારા બહુ મુશ્કેલ. સુખદેવજી ભિક્ષા માટે નીકળે ને તો ગોદોહન જેટલો સમય એક ઘેર ભિક્ષા માટે ઉભા રહે, 4 ઘેરથી ભિક્ષા માગે, અને ગોદોહન એટલે 4 મિનિટનો સમય, 4 મિનિટથી વધારે વાર ઊભા નથી રહેતા. એણે એક આસને આ કથા પરીક્ષિતને 7 દિવસ કઈ રીતે કહી? શૌનકાદીએ બહુ સુંદર પ્રશ્નો કર્યા છે, અને અમે એમ સાંભળ્યું છે કે પરીક્ષિત રાજા ભગવાનનો મોટો ભક્ત પ્રેમી હતો, તો એને શાપ કેમ મળ્યો? જે રાજાઓમાં ઋષિ સમાન ગણવામાં આવે, જેને રાજર્ષિની પદવી મળી છે, એને શાપ? સુત પુરાણી એમ કહેવા લાગ્યા કે તો સાંભળો, દ્વાપરની સમાપ્તિનો સમય, બદ્રીનારાયણથી દૂર કેશવ પ્રયાગ, ત્યાં વ્યાસજીનો આશ્રમ, વ્યાસ નારાયણ સરસ્વતીને કિનારે વિરાજે. એક વખત એને કળિયુગના દર્શન થયા, અને 5000 વર્ષ પછી દુનિયાની અંદર શું થશે આ બધું જ દર્શન એને થયું, અને એને સમગ્ર હકીકત ભાગવતજીની અંદર લખી છે. 12મા સ્કંદની અંદર આવનું વર્ણન આવે છે. વ્યાસજીએ વિચાર્યું કળિયુગની અંદર લોકો વિલાસી થશે, બુદ્ધિહીન થશે, વેદશાસ્ત્રનું અધ્યયન કરી નહીં શકે, એટલા માટે એણે વેદના 4 વિભાગ કર્યા. વેદનું અધ્યયન કઠણ પડે એટલા માટે સમજી અને 6 શાસ્ત્રો રચ્યા. એમ થયું કે બધાને બધી વસ્તુનો અધિકાર નથી મળતો, કારણ કે સ્ત્રી, શુદ્ર, પતિત, દ્વિજાતિ, એને વેદ શ્રવણનો અધિકાર નથી, એટલે એટલા માટે એના ઉપર દયા કરી અને મહાભારત નામનો 5મો વેદ રચ્યો, જેને 5મો વેદ કહેવામાં આવે. 17 પુરાણો રચ્યા, અને છતાં એના મનને શાંતિ નથી. આ બાજુ નારદજી ફરતા ફરતા નારાયણનું નામ કીર્તન કરતા વ્યાસજી જ્યાં રહે છે ત્યાં આવ્યા છે, કેશવ પ્રયાગની અંદર. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારદજી આવીને જોયું, વ્યાસજી મળ્યા ખરા, પણ જેટલી એમણે પ્રસન્નતા ધારી હતી એટલી પ્રસન્નતા એણે વ્યાસજીના મુખ ઉપર ન જોઈ. પૂછવા લાગ્યા કે બાપજી, હું તો તમે વેદના વિભાગો કર્યા, શાસ્ત્રો રચ્યા, પુરાણો રચ્યા, હું તમને અભિનંદન આપવા આવ્યો તો, ને તમે ઉદાસ છો, મ્લાન મુખવાળા, તમને શું થયું છે? વ્યાસજી આજે સમર્થ છે, નારાયણનો અવતાર છે, પણ છતાં ઉદાસ થયેલા. નારદજીને કહેવા લાગ્યા કે મહારાજ, તમારી પરીક્ષા સાચી છે. મને એમ થાય છે કે મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય એવું લાગે છે. જો સમર્થ પુરુષો છે ને, પોતાના ઉદ્વેગનું, પોતાના દુઃખનું કારણ બહાર નથી શોધતા, એનું અંદર શોધે છે. નારદજીને વંદન કરીને કહેવા લાગ્યા કે હે નારદ, તમે બતાવો, કારણ કે તમે તો ત્રિલોકની અંદર ભ્રમણ કરનારા છો. તમે કહો, મારાથી શું એવું કાર્ય જે થવાનું છે નથી થયું એનો મને ઉદ્વેગ છે? મારાથી કોઈ વસ્તુ ન કરવાની બની છે? શું થયું? તમ પર્યટનક ઇવમ ત્રિલોકી મંતશ્ચરવાયુષિકાત્મ સાક્ષી પરાવરે બ્રહ્મણિ ધર્મ તો વ્રતે
સ્નાતસ્ય મેન્યુનમ વિદુષવા. એ વખતે નારદજી એમ કહેવા લાગ્યા કે મહારાજ, તમારાથી શું ભૂલ થાય? તમે તો નારાયણનો અવતાર છો, પણ છતાંય તમે આગ્રહ કરો છો એટલે હું તમને બતાવું કે તમે બ્રહ્મસૂત્રની અંદર વેદાંતની બહુ ચર્ચા કરી, આત્મા અનાત્માનો વિસ્તાર કર્યો, યોગ સૂત્રની અંદર યોગના સોપાનોની ચર્ચા કરી, ધર્મ જ્ઞાન અને યોગ એ સર્વના જે આધાર એવા કૃષ્ણ છે પ્રભુ, તમે એનો જે ગુણાનુવાદ ગાવો જોઈએ એ ગાયો નથી. તમે બધું કર્યું છે. તમારો અવતાર કળિયુગના જીવોનો ઉદ્ધાર કરવા માટે થયો, તો કળિયુગના જીવોનો ઉદ્ધાર શી રીતે થાય? ભગવાનનું કીર્તન કરે, ભગવાનના ગુણો સાંભળે, અને તો જ એની બુદ્ધિ નિર્મળ બને, નિર્દોષ બને, તો જ એનો ઉદ્ધાર થાય. તમારો અવતાર થયો એ કાર્ય જ થયું નથી. તો તમે હવે એવી કથા કરો કે લોકોએ સાંભળી અને એ કથાના અંદર એનું હૃદય પીગળે, એના હૃદયની અંદર કનૈયો વાસ કરે અને એ લોકોનો કલ્યાણ થાય. કલ્યાણનો જે માર્ગ હતો એ આજે નારદજીએ બતાવ્યો. મહારાજ, આ કાર્ય કરવાનો છે. અને જુઓ સત્સંગનો મહિમા શું છે. સત્સંગથી જ હું આ પદવીને પામ્યો છું. નારદજી પોતાના પુનર્જન્મની વાત વ્યાસને કહેવા લાગ્યા કે હું બ્રહ્મપુત્રોની દાસીનો પુત્ર હતો. જે બ્રાહ્મણો ઋષિઓ એની જે સેવા કરનારી એવી મારી માં દાસી પણ કરતી હતી, એનો હું દીકરો. એક વખત અમારા ગામની અંદર ચાતુર્માસ કરવા માટે ઋષિઓ પધાર્યા અને એ વખતે અમારા ગામના મુખિયાએ મારી માતાને અને મને એ બ્રાહ્મણોને સોંપ્યા કે આ તમારી સેવા કરશે, તમારી સાથે ભોજન કરશે અને તમારે જે કઈ વસ્તુની જરૂર હોય કહેજો, તે એક ગામમાંથી લાવી આપશે. નારદજી આજે પોતાના પુનર્જન્મની વાત વ્યાસજીને કહેવા લાગ્યા. હું નાનપણની અંદર ભીલ બાળકોની સાથે રમતો, પણ પરમાત્માની કૃપા થઈ કે મને સત્સંગ માટે થઈ, સંતોનો સંગ થાય એટલા માટે પ્રભુએ કૃપા કરી કે આજે મારું જીવન સફળ થવાનું. મારી માતા આ ઋષિઓની સેવા કરતા હતા. અને હું પણ જે કઈ દર્ભ સમી, તુલસીના પત્રો, ફૂલ આ બધું લાવીને આપતો હતો. આમ કરતા કરતા ધીરે ધીરે સમય વ્યતીત થવા લાગ્યો. પછી તો હું જ્યારે આ લોકો કથાઓ કરતા ત્યારે ત્યાં બેસવા લાગ્યો. પછી કીર્તન કરતા એ મને ગમવા લાગ્યું. ધીરે 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 મને અભ્યાસ વધવા લાગ્યો. એ કીર્તન મને એટલું પ્રિય થવા લાગ્યું. પછી તો મારી રમતો છૂટી ગઈ. પછી તો હું કૃષ્ણના કીર્તનમાં ખોવાવા લાગ્યો. આમ ને આમ 4 માસ પસાર થયા. એક વખતનો સમય છે, હું જ્યારે બધાના હેઠા પતરાવાળા ભેગા કરતો હતો ને ત્યારે મને ગુરુજીએ સવાલ કર્યો કે બેટા હરિદાસ, શું બાપજી તું જમ્યો હતો? કે ના, હજી મારે જમવાનું બાકી. તો કાલે અમે જવાના છીએ. આજનો આ મહાપ્રસાદ મેં તારા માટે ભગવાનને ધરાવેલો પ્રસાદ, એમાંથી પ્રસાદ રાખ્યો છે, બેટા તું ખાઈ લે. કોઈ સંત, કોઈ મહાપુરુષ, કોઈ ગુરુ કોઈ વસ્તુ આપે ને તો સામાનું કલ્યાણ કરવાની ભાવનાથી જ આપતા હોય છે. એ વસ્તુનો ક્યારેય અનાદર ન કરો. અને ગુરુજીના કહેવાથી એમને રાખેલો પ્રસાદ ખાઈ ગયા. અને એ ખાઈ ગયા ને ત્યારે એનું હૃદય અતિશય નિર્મળ થયું. બુદ્ધિમાંથી વાસનાઓ ક્ષીણ થઈ ગઈ. અને એ દિવસે જ્યારે કીર્તનમાં ગયા ત્યારે અલૌકિક આનંદની પ્રાપ્તિ થઈ. અને એટલો આનંદ થયો કે બીજે દિવસે જ્યારે ગુરુજી જવા લાગ્યા ને ત્યારે એને એમ થયું કે ગુરુ હવે મને મૂકી ન જાય તો સારું. રડવા લાગ્યા. અને એ વખતે ગુરુજી એમ કહેવા લાગ્યા કે બેટા તું અમારી સાથે નથી આવ્યો એટલે અમે તને સાથે ન લઈ જઈ શકીએ. અને તું તારી માતાનો એકનો એક પુત્ર છે અને વળી ઋણાનું બંધી છે. મેં જોયું. ગુરુજી ત્રિકાળ જ્ઞાની હતા.
જો અમે કદાચ તારે આવવું હશે, મને પણ પ્રેમ થાય કે હું તને સાથે લઈ લઉં, તારા જેવો શિષ્ય મને ક્યાંથી મળે, પણ બેટા હું જો તને સાથે લઈ જાઉં તો તારી માતાનો નિશ્વાસ મારા ભજનની અંદર વિક્ષેપ પાડે, અને તું જો આ જન્મની અંદર તારી માતાના ઋણમાંથી મુક્ત નહીં થાય તો તારે ફરી વખત જન્મ ધારણ કરવો પડશે. માટે જન્મ દેનારી માતાનું ઋણ તું ફેડી અને પછી મને મળજે, એના ઋણમાંથી છૂટી જા. પછી ભગવાનની ઈચ્છા હશે તો હું તને સાથે રાખીશ. ગુરુજી ગયા અને પછી જે દિવસો ગયા છે ક્યાંય મન લાગતું નથી, પણ ગુરુજીએ મને જે મંત્ર આપ્યો તો એ મંત્રનો જપ કરવા લાગ્યો. ધીરે ધીરે આદત પડવા લાગી અને પછી એની અંદર મારી મસ્તી વધવા લાગી. દેવદત્તમ, આ બધું દેવે આપેલું ગણાય છે. એકદા નિર્ગતમ ગેહ દુહંતિમ નિશિગામ પથે શરપોદયા પૃષ્ઠ કાલચો. એક દિવસ બનાવ એવો બન્યો કે માં જ્યારે ગૌશાળાની અંદર ગાય દોવા ગઈ ને એ વખતે એને સર્પનો દંશ થયો. સર્પે દંશ માર્યો અને જેવો સર્પ દંશ થયો, પણ એ સર્પનો દંશ એટલો ભયંકર હતો કે મારી માનું ત્યાં મૃત્યુ થયું. અનુગ્રહમ મન્યમાન, મને એમ થયું ભગવાને મારા ઉપર કૃપા કરી, મારી માના ઋણમાંથી હું છૂટી ગયો. માની પાછળ 12 દિવસ સુંદર કીર્તન કર્યું, એની પાછળ વિધિપૂર્વક જે કાંઈ ક્રિયાઓ કરવાની હતી બધી કરી અને બાકીની બધી વસ્તુ એની પાછળ દાન કરી દીધી કે હવે મારે કઈ જોઈતું નથી. અને પછી હું ઉત્તર દિશાની અંદર ચાલી નીકળ્યો. ફરતો ફરતો ગંગાને કિનારે આવ્યો છું. જે ઈશ્વરનો કાયદો પાળતો નથી, જે ધર્મને માનતો નથી, એવા નાસ્તિકોનું જો ઈશ્વર પોષણ કરતો હોય તો મારા જેવા ભક્તને નહીં સાચવી લે. કોઈ વસ્તુ મેં રાખી નથી, માની પાછળ બધી જ વસ્તુઓ દાન કરી દીધી કે હવે આ બધું જંજાળ જોઈએ નહીં, બધું છોડી ઉત્તર દિશાની અંદર ગયો. સ્મરણ કરતો ફરતો 12 વર્ષો સુધી તીર્થયાત્રાઓ કરી અને ગંગાને કિનારે આવ્યા. ગંગા સ્નાન કરી એક પીપળાના ઝાડ નીચે બેસી અને ગુરુએ આપેલ મંત્રનો જપ કરવા લાગ્યો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને ભાવના વધવા લાગી, હૃદય આદ્ર બન્યું અને જપ 12 વર્ષો વીતી ગયા હતા ને એટલે જપનો પ્રભાવ વધ્યો અને એવો પ્રભાવ વધ્યો કે એના હૃદયની અંદર નીલો પ્રકાશ દેખાય. નીલા પ્રકાશની અંદર એ પછી પાનનો આકાર ધારણ કર્યો અને એ લીલા કલરનો થયો. એની અંદર ફરી વખત નીલો પ્રકાશ થયો અને એની અંદર સુંદર મજાનું બાલ મુકુંદનું સ્વરૂપ પ્રાગટ્ય થયું. નારદજી એમ કહે કે હું અતિશય આનંદિત થયો, આંખમાંથી હર્ષાશ્રુઓ નીકળવા લાગ્યા. પણ થોડીક વાર જ્યાં થઈને ત્યાં હૃદયમાં ઉઠેલું આ પૂર એકદમ ઓસરી ગયું, બધું અદૃશ્ય થયું, અંધારું થયું. મારી આંખો ઉગડી ગયું કે મારા હૃદયની અંદર રમનારો રામ ક્યાં? બાવરો થયો. અને એ વખતે આકાશવાણી થઈ. શું થઈ? વ્યાસજી કહેવા લાગ્યા કે હંતાસી જન્મની ભવાન માં દસ્તુર્મિહ અવિપક્ક કષાયાણ દુદર્શોહં કુયોગિના. જેના મનની અંદર સૂક્ષ્મ પણ વાસનાઓ રહેલી હોય ને એવા યોગીને હું દર્શન આપતો નથી. આ તો તારી મારા પ્રત્યે ભાવના દઢ થાય એટલા માટે મેં તારા હૃદય આકાશની અંદર દર્શન આપ્યું છે. પણ બેટા આ વખતે નહીં,
હું તને આ પછીના જન્મની અંદર સન્મુખ દર્શન આપીશ. અને એ પછી નારદજી એમ કહે છે કે હું એ પછી જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી અખંડ ગુરુએ આપેલા ગુરુ મંત્રનો જપ કરવા લાગ્યો અને અંતે બ્રહ્માના શરીરમાંથી હું પ્રગટ થયો છું. બ્રહ્માના દીકરા તરીકે ઓળખાવા લાગ્યો અને ભગવાન નારાયણનું હું દર્શન કરી શક્યો. અને ભગવાન નારાયણે મને પ્રસાદ આપ્યો. શું આપ્યો? દેવદત્તમ ઇમામ વીણામ સ્વર બ્રહ્મ વિભૂષિતામ મૂર્છિતવામ હરિકથાયામ ગાયમાનમ ચરામ્યહમ. ભગવાન મને વીણા એટલે કે તંબૂર આપ્યો છે કે જેને વગાડતો હું ગાયન કરતો ત્રિલોકની અંદર મારી ગતિ કોઈ અટકાવી શકતું નથી. અને મને જ્યારે જ્યારે અધિકારી શિષ્ય મળે ત્યારે હું એને ભગવાનની પાસે પહોંચતા કરું છું. નારદજી પોતાનું ચરિત્ર સંભળાવવા લાગ્યા અને પછી વ્યાસજીએ નારદ પાસેથી નારદજીનું ચરિત્ર સાંભળી અને ભગવાનનો ગુણાનુવાદ લખવાનું શરૂ કર્યું. અને એ ગુણાનુવાદ એટલે શ્રીમદ ભાગવત શાસ્ત્ર. 4 વેદ 6 શાસ્ત્ર અને 17 પુરાણનો નિચોડ. એટલે જ કહેવામાં આવ્યું ને કે નિગમ કલ્પતરોલ ગલિતમ ફલમ. આ ફળ એવું છે વેદ શાસ્ત્રોમાંથી ઉત્પન્ન થયેલું કે જેની અંદર છાલ અને ગોઠલાય ફેંકવાના નથી, આખે આખું પાન કરી જવાનું. પીપતમ રસબ ભાગવતો રસિકા ભુવિ ભાવિકા. એ પછી ભાગવત શાસ્ત્રની રચના કરી. પણ ભાગવત શાસ્ત્રની રચના કરી પોતાની પાછલી અવસ્થામાં. અને એમાંય પોતાનો એકનો એક જે દીકરો હતો એ તો એને છોડીને જતો રહ્યો હતો. તો હવે મારે ને આનું પ્રચાર કોણ કરી શકે? અને શુકદેવ જેવી યોગ્યતા કોઈમાં જોઈ નહીં. કારણ કે જેનો 16 આની વૈરાગ્ય હોય ને એ આ પ્રેમ શાસ્ત્રનો પ્રકાશ કરી શકે. પછી ઉપાય કર્યો. કારણ કે વ્યાસજીના મગજની અંદર ચમત્કાર થયો. જ્યારે એના શિષ્યો જંગલની અંદર જતા દર્ભસમિત લેવા ત્યારે ઘણી વખત ભયંકર પશુઓનો એને ભય લાગતો. પછી એ શિષ્યોનો ડર જતો રહે એટલા માટે થઈને એમણે જે ભાગવત રચતા હતા એમાંથી 2 શ્લોક શીખવાડ્યા. બેટા, જ્યારે તમને ડર લાગે ને ત્યારે આ શ્લોકનું પઠન તમારે કરવું. મારો કનૈયો તમારી રક્ષા કરશે. અને જે સર્વસ્વ ભગવાન ઉપર છોડે ને ભગવાન એનું બધે હાથે રક્ષણ કરે. આપણે જુઓ, દિવસે ચાલ્યા જતા ને ઘણી વખત ઠેબા લાગે, પણ અંધારામાં લાઇટ બાઇટ વહી જાય ને હાથમાં બત્તી ન હોય ને મોબાઈલ ખિસ્સામાં ન હોય અને ઉબડ ખાબડ રસ્તો હોય ને તમે આંખી વીંચીને પછી રામ રામ કરતા જાવ ને હાલવા માંડો, એક કે ઠેબું ન આવે. અખતરો કરજો, નથી આવતું. કેમ કે જે સર્વસ્વ ભગવાનની ઉપર છોડી દે ને ભગવાન 1000 હાથ વાળો છે, એનું રક્ષણ કરે. મહાભારતની અંદર પ્રસંગ આવે કે ભીષ્મ દાદાને જ્યારે સેનાપતિ બન્યા પછી યુદ્ધ શરૂ થયું ને 1-2 દિવસ ગયા ને પણ એકે પાંડવ મર્યો નહીં ને એટલે પછી શકુને એમ કહેવા લાગ્યો કે આ દાદાને ઉશ્કે, નહીતર આપણી સેના સાફ થઈ જશે. દાદાને અર્જુન પ્રત્યે શું પાંડવો પ્રત્યે જ બહુ લગાવ છે. ભલે એ આપણી સાથે છે પણ એને મારવાની કોઈની ઈચ્છા જ નહીં થતી હોય. અને એ જીતે ને એમાં જ રાજી છે. અને એવો ચડાવ્યો પોતાના ભાણિયાને. અને દુર્યોધન એમ કહેવા લાગ્યા, બાપજી આજે કેટલા દિવસો થયા અને તમારે જેવો યોદ્ધો અને સામેથી એક કોઈ પાંડવ મરે નહીં. દાદા તમને પાંડવો પ્રત્યે પક્ષપાત. હોન પછી 3જે દિવસે ભયંકર પ્રતિજ્ઞા કરીને એટલો આવેશ આવ્યો ને ક્રોધમાં આવી ગયા, ખાઓ અમારું હારે અમારી હારે રહ્યો ને તમે અમને મરવો એમ કે. અને પછી દાદા ખીજાણા હાથમાં જળ લીધું અને પ્રતિજ્ઞા કરી કે કાં તો હું મરું છું ને કાં એકાદ પાંડવોને ઓછો કરું.
કે એમ નહીં તો કે અર્જુનને મારું બસ. અને પછી દાદાએ બીજે દિવસે ત્રીજો દિવસ અને પછી અર્જુનની સામે રણટંકાર કર્યો, બેટા હવે આજ બધું ભૂલી જા, હું તારો દાદો છું. અત્યાર સુધી તું મારી સામે તીર ખાલી ચડાવે ક્યારે કે તું મને વંદન કરવા, પણ આજે હું તારો દાદો મટી ગયો છું, તારો શત્રુ થઈને તારી સામે ઊભો, તું યુદ્ધ કર. અને જોયું કે દાદાની આજ ભ્રકુટી ફરેલી છે. ખબર નહીં કે ભાઈઓએ આવા ઉશ્કેરીને તૈયાર કરીને મોકલ્યા છે. અને પછી શરૂ કર્યું ભાઈ. હવે એમાં કંઈક રથ એક બાજુ ગયો અને દાદાએ એટલા બધા તીરો ચલાવ્યા છે કે અર્જુનને વાગ્યા. અર્જુન બેભાન થઈને પડી પણ ગયો અને છતાંય દાદા તીર બંધ નથી કરતા. પણ ભગવાન રાખે એને કોણ મારી શકે? ભગવાને પ્રતિજ્ઞા કરી હતી કે હું ગમે તેમ થાય હાથમાં શસ્ત્ર ધારણ ન કરાવું. અને ભીષ્મએ પણ મનની અંદર પ્રતિજ્ઞા કરેલી કે હું ગંગા પુત્ર ભીષ્મ એવું યુદ્ધ કરું ને તમને હાથની અંદર શસ્ત્ર લેવાની ફરજ પડાવી. અને ભગવાને મૂકવું પડ્યું. એ કે મારી પ્રતિજ્ઞા ગઈ ખાડામાં, કે આને હમણાં આ ડોહો મારી નાખશે. કેમ કે મેં આને વરદાન આપે, હું ભલે હાથમાં શસ્ત્ર ધારણ નહીં કરું પણ તમારામાંથી એક ઓછોય નહીં થવાતો. કેમ કે ભગવાન જેની સાથે હોય, સર્વસ્વ જેને અર્પણ કર્યું. અર્જુન તો બેશુદ્ધ થઈ ગયો હતો. એટલે ભગવાન એક સ્વરૂપે રથ ઉપર રહ્યા કે મારા અર્જુનને ભડકેલા અશ્વો ક્યાંય પાડી ન દે. અને એક સ્વરૂપે પોતે નીચે ઉતરી ગયા અને તૂટેલા ભાંગેલા રથનું પૈડું લઈ અને સુદર્શન ચક્રની જેમ ચડાવ્યું મારવા માટે. ભગવાન દાદાને તે એટલું જ જોતું હતું ને, તરત જ બે હાથ જોડીને પ્રાર્થના કરી. આ પ્રતિજ્ઞા લીધી ને દાદાએ અર્જુનને મારવાની, ત્યારે ભગવાનને એટલી બધી તાલાવેલી થઈ ગઈ કે અરે રે મારા અર્જુનને આ મારશે. એટલે એને એમ થયું કે મારા ઉપર આટલી અસર થઈ છે તો અર્જુન ઉપર કેટલી થઈ હશે. એટલે અર્જુનને આમ તેમ જોયો પણ જોયો નહીં. એટલે શોધતા શોધતા આવ્યા તંબુની અંદર. તંબુની અંદર આવ્યો ને તો પેલો તો ઉપર શાલ ઓઢીને ઘસઘસાટ ઊંઘે, થાકેલો પાકેલો. હલાયો, જાગ્યો. કેમ કેમ ઉઠાડ્યો? કે કેમ ઉઠાડ્યો શું તને ખબર છે? દુર્યોધનના ટોળાથી ભીષ્મ દાદાએ શું પ્રતિજ્ઞા કરી કે શું કરી? એ કે આવતીકાલે તને મારવાનો છે. તો એમાં શું કે તને કાંઈ થતું નથી કે શું થાય? મારું રક્ષણ કરનારો 1000 હાથ વાળો ધણી જાગતો હોય તો મારે શા માટે ઉજાગરો કરવો જોઈએ? જે સર્વસ્વ ઈશ્વરની ઉપર છોડે પરમાત્મા એનું રક્ષણ કરે છે. આ માટે સર્વ ઈશ્વર ઉપર છોડો. અને મનુષ્યની ચિંતા જ્યાં સુધી ઈશ્વરને ન થાય ને ત્યાં સુધી નિશ્ચિત થતો નથી. અને એ નિશ્ચિત કોણ બનાવે છે? આ ભાગવત શાસ્ત્ર બનાવે. સંત થવાનું એટલે શું? ઘર છોડવાનું. ઘર છોડવાથી સંત થવાય એવું નથી. ઘરમાં રહીને પણ સંત થવાય. એકનાથ, તુકારામ, તુલસીદાસ, નરસિંહ મહેતા કોઈ ઘર છોડ્યા નથી. ભગવા કપડા પહેરવાથી સંત થવાતું નથી. કપડા બદલવાની જરૂર નથી, કાળજું બદલવાની જરૂર છે. બધું છોડવાની જરૂર નથી. બધું છોડીએ તો પણ અમુક વસ્તુ જે જોઈશે તો જોઈશે. પરીક્ષિત રાજાએ સાંભળ્યું કે તે 7મે દિવસે મરવાનો, એટલે એને ભગવાનની સાથે તાર લાગી ગયો. બધી વસ્તુ છૂટી ગઈ. અને જે માટે થઈને એને અપરાધ કર્યો તો એ જળનું પણ એને પાન નથી કર્યું. અને એટલે જ એ ઉત્તમ પ્રકારના શ્રોતા થયા. અને આનાથી જ એની મુક્તિ થઈ. જન્મ દુઃખમ જાયા દુઃખમ પુનઃ પુનઃ અંતકાલે મહાદુઃખમ તસ્મા જાગૃહિ જાગૃ.
સુતજી શૌનકાદી ઋષિઓને એમ કહેવા લાગ્યા કે વ્યાસજીએ ગ્રંથની રચના તો કરી, પણ હવે આ ગ્રંથનો પ્રચાર મારા દીકરા સિવાય કોઈ કરી શકે નહીં. મારો દીકરો બધું છોડીને વનની અંદર ગયો છે, તો હવે શું કરવું? પોતાના શિષ્યોને આ 2 શ્લોક ભણાવ્યા અને શિષ્યોને જ્યારે ભયંકર આવા વાઘવરુના અવાજ સંભળાય ને ત્યારે આ શ્લોકનું પઠન કરે. અને પેલા હિંસક પ્રાણીઓનો સ્વભાવ બદલી જાય. એટલે આને વિચાર કર્યો વ્યાસજીએ કે કેમ ન મારા દીકરા, જો હિંસક પ્રાણીઓને વશ કરી શકતા હોય તો મારા દીકરાનો મનનો કેમ મોહ નહીં કરે. એટલે પછી પોતાના શિષ્યોને 2 શ્લોકો ભણાવી અને 4 દિશાઓની અંદર મોકલ્યા કે 16 વર્ષની યુવાન વયનો કોઈ દિગંબર યુવાન સાધુ હોય તો એને જો એ સમાધિમાં ન હોય ને તો ગમે તેમ કરીને આ શ્લોકો સંભળાવવા. હવે એમાં ફરતા ફરતા 2 શિષ્યો જ્યાં સુખદેવજી મહારાજ સમાધિમાં બેસવાની તૈયારી કરે ને એવામાં આવી રહ્યા. પેલા શિષ્યો યુવાન સાધુ જોયો અને તરત એને એમ થયું કે હવે મોડું કરવા જેવું નથી. જો સમાધિમાં બેસી જશે તો જગતથી સંબંધ દૂર થઈ જશે, અવાજ સાંભળશે નહીં. એટલે તરત એને શરૂ કર્યું, બરહાપીડમ નટવર બપુ કર્ણયો કર્ણિકાર બિભરદ્વાસમ કનક કપીશમ વૈજયંતિમ સ્યમાલા રંધ્રાન વેણુ રધર સુદયો પુરયં ગોપ વૃંદે વૃંદારણ્યં સ્વપદરમણં પ્રાવિશદ ગીત કીર્તિ વૃંદારણ્યં સ્વપદરમણં પ્રાવિશદ ગીત કીર્તિ. જેવો શ્લોક બોલ્યો ભગવાનના સુંદર સ્વરૂપનું વર્ણન સાંભળ્યું ને એને એમ થયું કે ઓહો, હું તો નિરંજન નિરાકારને ભજનારો, આ સગુણ આટલો સુંદર. પણ વળી એને એમ થયું કે આ બાલકૃષ્ણનું સુંદર સ્વરૂપ તો છે, પણ એને માખણ ખાવા જોઈએ, મિશ્રી ખાવા જોઈએ. મેં તો લંગોટી નથી પહેરતો, હું આને ક્યાંથી બધું લઈને આપું? મારો નિરંજન નિરાકાર બરાબર છે. આમ કરીને જ્યાં બેસવાની ઈચ્છા કરીને ત્યાં પેલા બીજો શ્લોક બોલ્યા, અહો બકીયમ સ્તનકાલ કૂટ જિજ્ઞાસયા પાય મદપ્ય સાધ્વી. અહો બકીયમ સ્તનકાલ કૂટ જિજ્ઞાસયા પાય મદપ્ય સાધ્વી. લેભે ગતિ ધ્યા તૃતીયતામ પુનિયમ કૌવા દયાલુ શરણં વ્રજે. અહો બકીયમ સ્તનકાલકુટ. પેલી પૂતના જેને મારવાના ભાવથી આવી હતી, હળાહળ 20 ચોપડીને આવી હતી, પણ છતાંય ભગવાને જોયું કે ગમે તેવો એનો ભાવ હારો છે. મારી માં બનીને આવી છે, મારું પોષણ કરવા આવી. ઝેર દેનારી માં પૂતનાને પોતાની માતા જેવી ગતિ દીધી. આનાથી દયાળુ બીજો ભગવાન કોણ હોય? તરત જે ઊભા બેસવાનો વિચાર